ભાવનગરના તગડી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે એર સ્ટ્રાઇક. ભાવનગર જિલ્લાના તગડી ખાતે ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ. પોલીસ, ફાયર ફાઇટર અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તારીખ 7 મેના રોજ ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ અંગેના મળેલ નિર્દેશ અનુસાર આજે ભાવનગરના ઘોઘા તાલુકાના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તગડી ખાતે સાંજે 4 કલાકે એક સતર્કતા મોકડ્રીલ યોજાઈ હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ તગડી ખાતે થયેલ મિસાઇલના ધમાકાથી ઘાયલોને નજીક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જેમાં 17 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ, 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હોવાનું મોકડ્રીલ દર્શાવ્યું હતું. પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ, અધિક કલેક્ટર પ્રતિભા દહિયા, ડીવાયએસપી આર સિંઘાલ, ડિઝાસ્ટર વિભાગના ડીપીઓ ડિમ્પલ તરવૈયામાં યોજાયેલ આ મોકડ્રીલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે મિસાઇલના ધમાકાનો અવાજ થતાં સાયરનથી લોકોને ચેતવણી આપવામાં આવી હતી, તેમજ કલેક્ટરની કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમની સંબંધિત પોલીસ, ફાયર ફાઇટર, વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોને આ અંગે સત્વરે જાણ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ દ્વારા કલેક્ટર રૂમનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. એરસ્ટ્રાઇક થઈ હોવાની માહિતી મળતાની સાથે ભાવનગર મહાનગરપાલિકાના અગ્નિશમન દળ પણ પહોંચી ગયા હતા, તેમજ ઘટના સ્થળે ત્વરિત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સફળ મોકડ્રીલ બાદ સંબંધિત વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમેરામેન બીજલભાઈ મલેકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.